ગુજરાતમાં લોકોના જીવની કિંમત કેટલી? કદાચ શૂન્ય. કારણ કે આ રાજ્યમાં ભ્રષ્ટાચારના કારણે લોકોના મોત થાય તો કદાચ તે સરકાર માટે કોઈ જ મોટી વાત નથી. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે, જેમાં તંત્રના ભ્રષ્ટાચારના પાપે એક દલિત મહિલાએ જીવ ગુમાવવો પડ્યો છે. પરંતુ કદાચ એનાથી તંત્ર કે સરકારને કાંઈ જ ફેર નહીં પડે અને દર વખતની જેમ કોઈના પર પણ કાર્યવાહી ન થાય તો નવાય નહીં. શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કચોલિયા ગામે ભ્રષ્ટાચારના ભરડામાં એક દલિત મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. એક મહિના પહેલા જ બનાવવામાં આવેલ સ્નાન ઘાટની બધી જ દિવાલો તૂટી પડી અને ત્યાં કપડાં ધોવા માટે આવેલા વર્ષાબેન નામની 38 વર્ષીય દલિત મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આમાં ભ્રષ્ટાચારમાં ફક્ત કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ એ અધિકારીઓ પણ જવાબદાર છે, જેણે આ સ્નાન ઘાટ બન્યા બાદ તેની તપાસ કરી અને તે યોગ્ય છે તેવી પરમિશન આપી. આ સમગ્ર ઘટના બાદ કોંગ્રેસના નેતા નવસાદ સોલંકીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એ તમામ દ્રશ્યો બતાવ્યા હતા અને સરકાર પાસેથી આ જે ઘટના બની છે તેમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી. નવસાદ સોલંકીએ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારબાદ શું બતાવ્યું અને તેમણે સરકાર પાસે શું માંગ કરી તે દ્રશ્યો એકવાર જોઈ લઈએ. આજે દસાડા તાલુકાના કચોલિયા ગામની અંદર એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. કચોલિયા ગામની અંદર બહેનો માટે ખાસ કરીને નાવા ધોવા, કપડાં ધોવા માટે જે અવાડો, જે સ્નાન ઘાટ જે બનાવવામાં આવેલો છે, એ સ્નાન ઘાટ આજે મહિના પહેલાં જ બનાવેલો છે અને મહિના પહેલાં બનાવેલો સ્નાન ઘાટ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ જાય એ માની શકાય એવી ઘટના નથી. અને એની અંદર એક આશાસ્પદ દલિત સમાજની દીકરી વર્ષાબેન, લગભગ 38-40 વર્ષની ઉંમરની આશરે, એનું ભયંકર રીતે કરુણ મૃત્યુ થયું છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. આ સમગ્ર કામની સરકાર પાસે આપણે માંગણી કરીએ કે એની ઊંડી તપાસ થવી જોઈએ. મહિના પહેલાં બનેલો આ આખું કામ કઈ રીતે આવી રીતે આખું ધ્વસ્ત થઈ જાય, જાણે કે બ્લાસ્ટ થયો હોય અને બધી બાજુથી બધી જ દિવાલો એકસાથે પડી જાય, એવું કયા પ્રકારનું અહીં કામ થયું હશે એની પણ આપણે કલ્પના કરી શકતા નથી. અને કોઈપણ સંજોગોમાં ચાહે કોઈ પણ હોય, એમાં એને છોડવો જોઈએ નહીં. જ્યારે એક યુવાન દીકરીનું એક મૃત્યુ થાય છે ત્યારે આ ઘટના ખરેખર આપણા બધા માટે ખૂબ શરમજનક છે અને હું આશા રાખું છું કે સરકાર આ બાબતમાં ખૂબ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરશે. આ તમામ દ્રશ્યો જોઈને પ્રશ્ન થઈ રહ્યો છે કે શું માણસના જીવની કિંમત કાંઈ જ નથી? આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, શરમ આવી જોઈએ વિશ્વગુરુ કહેતા. એક સ્નાન ઘાટ સરખું બનાવી નથી શકતા. એક મહિનો સ્નાન ઘાટ ન ટકે એટલે એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. કાગળના પત્તાની જેમ આખો સ્નાન ઘાટ તૂટી ગયો છે અને કોઈ જવાબદેહી નથી. એક મહિલાનું મોત થઈ ગયું પરંતુ કોઈને જ કાંઈ પડી નથી. જો કદાચ આ વિડીયો સરકારના કાને પહોંચશે તો વધુમાં વધુ મહિલાના પરિવારને સહાય આપવામાં આવશે, એમના જીવની કિંમત ચૂકવાશે. પરંતુ એ અધિકારીઓનું શું? આ મહિલાનું મોત નથી પરંતુ તંત્રએ ભ્રષ્ટાચાર થકી કરેલી હત્યા છે. આપણી રાજ્ય સરકારની મહેરબાનીથી તંત્ર પર કોઈ આકરી કાર્યવાહી નહીં થાય અને ભ્રષ્ટાચારમાં આવા મોત થતા રહેશે. કારણ કે મોરબી કાંડ, રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, અમદાવાદમાં રાઇટ્સ દુર્ઘટના હોય કે ગંભીરા બ્રિજ દુર્ઘટના, આટલા ભ્રષ્ટાચારથી આપણે હવે ટેવાઈ ગયા છીએ. આટલી ઘટનાઓથી રાજ્યની જનતાને ફેર ન પડ્યો તો સ્નાનઘાટથી થયેલા એક મોતથી તો જનતાને કે સરકારને શું ફેર પડવાનો? આ વિડીયો બાદ તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.